સુરતમાંથી મોટી રાજકીય હલચલ સામે આવી રહી છે। આપના 111 ઉમેદવારોને એક પાર્ટી પ્લોટમાં લઈ જવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે। સાથે જ ભાજપના ઉમેદવાર દિનેશ રાજપુરોહિત આપના નેતાઓના સંપર્કમાં હોવાના પણ સૂત્રો દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે। સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। આમ આદમી પાર્ટીના 111 ઉમેદવારોને એક પાર્ટી પ્લોટમાં લઈ જવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે। સૂત્રો મુજબ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિનેશ રાજપુરોહિત પણ આપના નેતાઓના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે। માહિતી મુજબ પાર્ટી પ્લોટમાં દિનેશ રાજપુરોહિત અને આપના નેતાઓ વચ્ચે ગુપ્ત બેઠક પણ યોજાઈ હતી। જો કે મીડિયા સુધી આ વાત પહોંચતા જ દિનેશ રાજપુરોહિત તાત્કાલિક સ્થળ ઉપરથી નીકળી ગયા હતા। આ ઘટનાએ સુરતના રાજકીય માહોલમાં વધુ ગરમાવો લાવ્યો છે। હાલ આ મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ સૂત્રના દાવાઓને કારણે રાજકીય ચર્ચાઓ તેજ બની છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।